સુરતથી કે જ્યાં સુરત શહેર સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા મળી છે। ડિજિટલ એરેસ્ટના 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 90 વર્ષના સિનિયરને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। ડિજિટલ એરેસ્ટ કરી 1,15,000 રૂપિયા પડાવી લીધા હતા। અલગ અલગ 14 રાજ્યોમાં 28 ગુનાઓ નોંધાયા છે આ લોકો વિરુદ્ધ। ત્યારે પોલીસે 28 મોબાઈલ, 46 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે। આરોપીઓ પાસેથી 9.51 લાખ રૂપિયા રોકડ મળ્યા છે, જ્યારે 16 લાખથી વધુની કિંમત બેંકમાં સીઝ કરવામાં આવી છે। 2 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1 કરોડ 15 લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી। એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા। જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાઈ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ એરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં HDFC બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા, જેમની પાસે 9.5 લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ જોડાઈ ચૂક્યા છે। આઝમ, આજે ઘટના સામે આવી છે, 90 વર્ષના વૃદ્ધ પાસેથી ઠગાઈ કરવામાં આવી છે, ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા, તો આ લોકોને પકડવામાં પોલીસને કઈ રીતે સફળતા મળી છે? 90 વર્ષના સિનિયર સિટીઝનને એક ફોન કોલ આવ્યો હતો। ત્યારબાદ એમને જણાવવામાં આવ્યું કે તમારો એક પાર્સલ છે જેના અંદરથી મેપટોન ડ્રગ્સ પકડાયું છે। આ એક એમો હોય છે તમને છેતરવા માટેની, પરંતુ 90 વર્ષના વૃદ્ધ એને ગભરાઈ ગયા હતા અને એમના પાસેથી 1.5 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી દેવામાં આવ્યા હતા। વૃદ્ધને સીબીઆઈ, ઈડી, મુંબઈ પોલીસ અને સુપ્રીમ કોર્ટના નામે ધમકીઓ આપવામાં આવી હતી। આ પોલીસનો એક મેસેજ પણ છે કે તમને આવો કોઈ કોલ આવી નથી શકતો, સમજ અને સમજ યાદી વગર તમારા પાસે કોઈ આવતું નથી। સુરત સાયબર ક્રાઇમની ટીમને આ મોટી સફળતા કહેવાય, કારણ કે 5 જેટલા આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે, અનેક મોબાઈલ કબજે કરવામાં આવે છે, ડેબિટ કાર્ડ અને ચેકબુક કબજે કરવામાં આવી છે, સાથે 9.5 લાખ રૂપિયા રોકડા અને 16,51,000 બેંકમાં સીઝ કરવામાં આવ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર આઝમ।